હેલો એવરીવન, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું સ્વાગત છે. આજે આપણે FIBA સેમેસ્ટર 2 મેઇન ઇંગ્લિશ પેપર નંબર 3 વિશે અભ્યાસ કરીશું, જેમાં આપણે જોવાના છે ક્રિસ્ટોફર માર્લો. બોર્ન 6 ફેબ્રુઆરી 1564, કેટરબરી, ઇંગ્લેન્ડ. તેમનો જન્મ 6 ફેબ્રુઆરી 1564માં કેટરબરી, ઇંગ્લેન્ડમાં થયો હતો. ડાઇડ 30 મે 1593, લંડન, ઇંગ્લેન્ડ. મૃત્યુ 30 મે 1593, લંડન, ઇંગ્લેન્ડમાં થયું હતું. કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુનું કારણ મર્ડર હતું. ઓક્યુપેશન એટલે કે વ્યવસાય પ્લે રાઇટર એટલે કે નાટ્ય લેખક હતા. ક્રિસ્ટોફર માર્લો વોઝ બોર્ન ઇન કેટરબરી અરાઉન્ડ ફેબ્રુઆરી 6, 1564. ક્રિસ્ટોફર માર્લોનો જન્મ કેટરબરીમાં 6 ફેબ્રુઆરી 1564માં થયો હતો. માર્લો વોઝ ધ સેકન્ડ ચાઇલ્ડ એન્ડ એલ્ડેસ્ટ સન ઓફ જોન માર્લો. જે માર્લો છે એ બીજા પુત્ર હતા અને તે ભાઈઓ બહેનો હતા એમાં સૌથી મોટા હતા અને એના પિતા છે જોન માર્લો. કેટરબરી શૂમેકર એટલે કે એના પિતા છે જોન માર્લો છે એ એક મોચી હતા. નથિંગ ઇઝ નોન ઓફ હિઝ ફર્સ્ટ સ્કૂલિંગ. તેનું શરૂઆતનું શિક્ષણ છે એના વિશે કોઈ પણ જાણતું નથી. બટ ઓન જૂન 14, 1579 હી એન્ટર્ડ ધ કિંગ સ્કૂલ કેટરબરી એઝ અ સ્કોલર. પણ 14 જાન્યુઆરી 1579માં તે કિંગ સ્કૂલ કેટરબરીમાં તે એક વિદ્યાર્થી તરીકે દાખલ થયા હતા. ક્રિસ્ટોફર માર્લો as a poet and playwright was the forefront of the 16th century dramatic renaissance. ક્રિસ્ટોફર માર્લો છે એ એક કવિ તરીકે અને એક નાટ્ય લેખક તરીકે 16મી સદીના જે નાટકો છે એના પુનર્જીવન માટેના એક મોખરાના એક સારામાં સારા લેખક તરીકે ગણી શકાય. A man to whom Shakespeare and others owe a huge debt of gratitude. એક એવો માણસ કે જેની શેક્સપિયર અને બીજા પણ જે લેખકો છે એ એને આભારી છે એટલે કે એનો ઋણી છે. ઓલમોસ્ટ સર્ટનલી ડ્યુરિંગ હિઝ લેટર કેમ્બ્રિજ યર્સ એટલે કે તેના કેમ્બ્રિજના અમુક વર્ષો પછી માર્લો હેડ ટ્રાન્સલેટેડ ઓવિડ્સ એમોર્સ, ધ લવ એન્ડ ધ ફર્સ્ટ બુક ઓફ લ્યુસન્સ ફેરાસેલા ફ્રોમ ધ લેટિન. માર્લો છે એને અમુક જે લેખો છે એનું ભાષાંતર કર્યું છે, જેમાં ઓવિડ્સ એમોર્સ જે એક લવ છે, એક પ્રેમનું એક કહાની છે એનું, અને ધ ફર્સ્ટ બુક ઓફ લ્યુસન્સ ફેરાસેલ જે છે એનું લેટિનમાં રૂપાંતર એટલે કે લેટિનમાંથી એણે રૂપાંતર કર્યું. જે બે બુકો છે ઓલ્સ આર્મોર્સ અને ધ લ્યુસન્સ ફેરસેલ છે એનું લેટિનમાંથી રૂપાંતર કર્યું હતું, એનું ભાષાંતર કર્યું હતું. About this time he also wrote the play Dido, Queen of Carthage, published in 1594 as the joint work of Marlowe and Thomas Nasser. અને આ જ સમય દરમિયાન તેણે નાટક લખ્યું હતું જેમાં ડીડો અને ક્વીન ઓફ કેથે જે 1954માં જે પ્રસિદ્ધ થયું હતું. અને એ નાટકો છે એમાં
બે લોકોએ સાથે મળીને એટલે કે માર્લો અને થોમસ નેસે બંને સાથે મળી અને એ લખ્યું હતું અને એને પ્રસિદ્ધ કર્યું હતું, જે 1594માં પ્રસિદ્ધ થયું હતું. હિઝ અનફિનિશ્ડ બટ સ્પ્લેન્ડિડ પોએમ, તેની અધૂરી પણ એક સારામાં સારી અથવા તો ભવ્ય કવિતા હીરો એન્ડ લેન્ડર, હીરો અને લેન્ડર, વિચ ઇઝ ઓલમોસ્ટ સર્ટનલી ધ ફાઇનેસ્ટ નોન ડ્રામેટિક એલિઝાબેથન પોએમ apart from those produced by Edmund Spenser, appeared in 1598. જે એક જે એલિઝાબેથન વિશે લખેલી એક કવિતા જે બિન નાટકીય છે એ એડમન્ડ સ્પેન્સર દ્વારા 1598માં એને પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જે બિન નાટકીય હતી અને એક સુંદર કવિતા હતી. માર્લો કન્ટ્રીબ્યુટેડ ગ્રેટલી ટુ ઇંગ્લિશ લિટરેચર. માર્લો છે એણે અંગ્રેજી સાહિત્યમાં ખૂબ યોગદાન આપ્યું હતું. હિઝ વર્ક્સ આર એક્સેલેન્ટ ઓન ધેર ઓન, તેના જે કાર્યો છે એમાં એના જે લેખો છે એની રીતે ખૂબ ઉત્તમ હતા. ધો હી ઓલ્સો રિવિટલાઇઝ ધ ટ્રેજડી એઝ વેલ એઝ ડેવલપિંગ બેંક વર્સ, વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ, ફ્લેક્સિબલ એન્ડ વર્સેટાઇલ ઓફ મીટર્સ. તેમ છતાં પણ તેની જે ઘટનાઓ છે એનો એણે પુનરુદ્ધાર કર્યો હતો, એટલે કે એણે જે કાંઈ પણ ઘટનાઓ બનતી હતી એનો એણે વિકાસ કર્યો હતો. બેંક વર્સ એટલે કે જે ખાલી શ્લોકો હતો એનો પણ એણે વિકાસ કર્યો હતો. વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ, ફ્લેક્સિબલ એન્ડ વર્સેટાઇલ ઓફ મીટર્સ, કે જે સૌથી સુંદર, લચીલું અને મીટરની બહુમુખી છે. ધ પીરિયડ ઓફ માર્લોસ ડ્રામેટિક એક્ટિવિટી comprised 6 brief years from 1587 to 1593. જે માર્લોનો જે નાટકોનો સમયગાળો છે જેમાં 6 વર્ષોનો સમયગાળાનો કમ્પેરિઝન કરવામાં આવે છે, જેમાં 1587થી 1593ના જે વર્ષો છે એમાં જે નાટકોનો જે સમાવેશ કરવામાં આવે છે. Yet during those 6 years he wrote 6 splendid plays. અને આ જે 6 વર્ષો દરમિયાન એણે જે ભવ્ય નાટકો લખ્યા છે, all reflecting his essential spirit and nature, all full of passion, poetry. બધા જ નાટકો છે એમાં એનો એક જુસ્સો, એક કુદરતી રીતે જુસ્સો એમાં રજૂ કરે છે. આ કવિતાઓ છે એમાં એનો જુસ્સો, એનો આવેગ છે, જે જરૂરિયાત છે એ બધું એમાં પ્રતિબિંબિત કરે છે, એવું એમાં જે કવિતાઓ છે એમાં દેખાય છે, એના નાટકો છે એમાં જોવા મળે છે. આપણે માર્લો રિવીલ્સ હિમસેલ્ફ એઝ ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરર, the most daring and inspired pioneer in all our poetic literature. માર્લો છે એણે જે પોતાની જાતે એક અલગ પ્રકારની શોધ કરી છે, જેમાં એણે પોતાની હિંમત અને પ્રેરણાથી જે કવિતા છે, જે સાહિત્ય છે એમાં એ પોતાની જાતે અમુક પ્રકારની શોધ કરી અને એક સારામાં સારા કવિ બન્યા છે. એ પોતે એવું પ્રસિદ્ધ કર્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.